યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ 5 ના ગરીબીના એક પ્રશ્નને આપણે સમજી રહ્યા છીએ કે જે પ્રશ્ન છે ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકો। 9 નંબર શિક્ષણ માટે જરા સમજ મેળવી લઈએ। વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કોઈ એક ભાષા અથવા વ્યક્તિ કોઈ એક ભાષા વાંચી કે લખી શકે તો તેને સાક્ષર ગણવામાં આવે છે। જે વિકસિત દેશોની સાક્ષરની વ્યાખ્યાની તુલનાએ આ સાક્ષરની વ્યાખ્યા પણ થોડી ગરીબ છે। વિકસિત દેશોમાં કહું તો કેટલાક વિકસિત દેશોમાં સાક્ષર એને કહેવાય છે કે જેને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન છે। ઓકે, તમારા ખાલી જાણકારી માટે શિક્ષણ અને તાલીમનું જો દેશમાં ઓછું પ્રમાણ હોય તો દેશમાં જે પણ વ્યક્તિઓ શ્રમિકો નાગરિકો તૈયાર થશે તેઓ અકુશળ અને ઓછી ઉત્પાદકતા વાળા શ્રમિકો હશે। સ્વાભાવિક છે આવા શ્રમિકોને રોજગારીની તકો પણ ઓછી મળશે અને રોજગારીની પસંદગી પણ એમને ઓછી મળશે, જેના કારણે એમને મજૂરી અથવા છૂટક મજૂરી જેવા કામોમાં જોડાયેલા રહેવું પડશે, જેના કારણે એમની આવક ઓછી, વેતન ઓછા, જેના કારણે તેઓ વધુને વધુ ગરીબ બનશે। વર્ષ 2011 માં કેટલાક અન્ય દેશોની તુલનાએ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ આપણને આપ્યું છે। બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ 91%, નેપાળમાં 60%, પાકિસ્તાનમાં 55% અને ભારતમાં 74.04%। આમાં કદાચ આપણને ખ્યાલ આવે છે કે બ્રાઝિલમાં 91% સાક્ષરતાનું પ્રમાણ છે। અન્ય વિકસિત દેશોની તુલનામાં ભારત, નેપાળ કે પાકિસ્તાન જેવા વિકસતા દેશોનું અથવા દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ નીચું છે। ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી તેઓ રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોય છે, એટલે કે તે પોતાના વિચારોની જે એમને લોજિકલી જે એમનું માઇન્ડ બ્રાઉન થવું જોઈએ, થોડું બ્રોડ થવું જોઈએ, વિકાસવું જોઈએ, એ વધુ સારું વિચારતા થાય પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાની આર્થિક પ્રવૃત્તિને વધારવા માટે, પોતાના બાળકોના અભ્યાસ માટે। આ જે રૂઢિચુસ્તતા છે એ રૂઢિચુસ્તતાના કારણે તેઓ નવા પરિવર્તનોને સ્વીકારવા તૈયાર થતા નથી અને અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ એ ગરીબીનો એક પ્રબળ નિર્દેશક ગણાવી શકાય। આ રીતે તમે સાક્ષરતા અથવા શિક્ષણના મુદ્દાને સમજાવી શકો। આવક અને સંપત્તિની અસમાન વહેંચણી 1991 ના આર્થિક સુધારા બાદ એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને લીધે ભારતમાં આર્થિક વૃદ્ધિ, ઉત્પાદન, રાષ્ટ્રીય આવક વધી છે અને સાથે સાથે દેશના લોકોની માથાદીઠ આવકમાં પણ ઝડપથી વધારો થયો છે, પરંતુ આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી। અહીંયા એક સુંદર રીતે વર્ણન કર્યું છે। ત્યાર પછીના તમારા બીજા મુદ્દાની અંદર તમે લખો એ વખતે આવકની અસમાનતા વધવાને કારણે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ જીવતા લોકો, વધુ સારી ગુણવત્તા સભર સગવડતા ભોગવતો ધનિક વર્ગ જોવા મળે છે, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા, મકાન વિહોણા, ગંદા વસવાટોમાં વસતા, ખોરાક, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ પણ જોવા મળે છે। બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે। તરત ખ્યાલ આવી જાય આપણને કે કઈ વાતની આ મુદ્દામાં ચર્ચા થઈ રહી છે। અહીંયા આંકડાકીય માહિતી બોલ્યો છું તમારી આગળ, પણ મેં બોર્ડમાં અધૂરપતાથી લખ્યું છે તમારી જાણકારી માટે, બધું વર્ણન નથી કર્યું। 1%
દેશની 1% ધનિક વ્યક્તિના ભાગે, ધનિક વર્ગના ભાગે કેટલો હિસ્સો રાષ્ટ્રીય આવકમાંથી જાય છે તેનું આ કોષ્ટક છે. દેશો કહું તો યુએસ છે, ઇંગ્લેન્ડ છે અને ભારત છે. અમેરિકામાં 1998 માં ટોચના 1% ધનિક વસ્તીના ભાગે રાષ્ટ્રીય આવકમાંથી 15.2% જેટલો હિસ્સો જતો હતો, જે વર્ષ 2012 માં વધીને 18.9% જેટલો થયો. એટલે લગભગ આપણે કહીએ તો 3 થી 4% જેટલો વધુ હિસ્સો 1% ટોચની ધનિક વસ્તીના ભાગે જવા લાગ્યો. એ જ રીતે ઇંગ્લેન્ડમાં 12.5 1998 માં અને વર્ષ 2012 માં માત્ર 12.7. ઇંગ્લેન્ડ જ એક એવો દેશ છે કે જ્યાં આગળ ટોચની 1% વસ્તીના ભાગે રાષ્ટ્રીય આવકના હિસ્સામાં છેલ્લા 14 વર્ષમાં કોઈ વધારો નથી થયો, અથવા થયો છે તો ખૂબ ઓછો છે. 0.7 વધ્યો, એટલે 0.5 થી વધીને 0.7 થયો છે. 0.2% નો વધારો બતાવ્યો છે, જે એની એક સફળ વહીવટ કરતા દેશ તરીકે આપણે કહી શકીએ. ભારત માટે બોલું તો 1998 માં ટોચની 1% વસ્તીના ભાગે 9% જેટલો હિસ્સો જતો હતો, જે વર્ષ 2012 માં વધીને 12.6% જેટલો થયો. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વર્ગ વચ્ચે રાષ્ટ્રીય આવકની આર્થિક અસમાન વહેંચણી, આર્થિક અસમાનતા નું જે અંતર જોવા મળે છે તે ગરીબીને નિર્દેશ કરે છે. એટલા જ માટે રાષ્ટ્રીય આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને પણ ગરીબીનો નિર્દેશક ગણવામાં આવ્યો છે. ગરીબીના નિર્દેશકના છેલ્લા મુદ્દામાં છીએ બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારી એટલે શું? પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવે છે, યોગ્ય લાયકાત પણ ધરાવે છે, કામની શોધ પણ કરે છે, તેમ છતાં જો તેને કામ મળતું નથી તો તેને બેરોજગાર કહે છે, અને આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહે છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસને કારણે અને 1991 ના આર્થિક સુધારા ને કારણે રોજગારી વિહોણી વૃદ્ધિ થઈ. જોબલેસ ગ્રોથ મતલબ ઉત્પાદન વધ્યું પણ રોજગારી વધી નહીં, કારણ કે જેટલા પ્રમાણમાં વસ્તી વધતી હતી એના પ્રમાણને કારણે શ્રમના પુરવઠામાં પણ ખૂબ જ ઊંચા દરે વધારો થતો હતો, અને એટલા જ પ્રમાણમાં રોજગારીની નવી તકોનું સર્જન થતું નહોતું, અને એના કારણે બેરોજગારીનો દર કેવો જોવા મળ્યો? ઊંચો. રિપીટ કરું છું દીકરાઓ, ફરીથી બોલું છું. ભારતમાં આયોજનની શરૂઆતમાં આર્થિક વિકાસનો દર નીચો રહ્યો, અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ, જોબલેસ ગ્રોથ જોવા મળ્યો. એટલે કે રોજગારી વિહોણી વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ થઈ, ઉત્પાદનમાં વધારો થયો પણ રોજગારીમાં વધારો થયો નહીં, એટલા માટે ગ્રોથ થયો પણ જોબલેસ ગ્રોથ. કેમ બન્યો? આના કારણે શું થયું? શ્રમના પુરવઠામાં વસ્તી વધુ ઊંચા દરે વધતી હોવાના કારણે શ્રમનો પુરવઠો પણ, કામ કરતી વસ્તી પણ, રોજગારી માંગનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જ ગઈ, જેની સામે રોજગારી સર્જનનો દર, મૂડીરોકાણનું પ્રમાણ નીચું હોવાના કારણે રોજગારી વધવાનો દર જે હતો તે ખૂબ જ નીચો રહ્યો અને બેરોજગારીનો દર ઊંચો રહ્યો.
બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની પ્રાથમિક જરૂરિયાતોને પણ સંતોષી શકતો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ કેવું રહે છે? ઊંચું. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર લગભગ 9% ની આસપાસ જોવા મળ્યો. વર્ષ 2013-14 માં શ્રમ બ્યુરો નામની સંસ્થાએ ભારતમાં બેરોજગારીની મોજણી આકારણી અભ્યાસ કરીને એને આંકડા જાહેર કર્યા કે 15 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો અને ગ્રામ્ય વિસ્તારમાં એમના જ અભ્યાસ પ્રમાણે 4.7% નો અને શહેરી વિસ્તારની અંદર 5.5% જેટલો બેરોજગારીનો દર જોવા મળ્યો. આમ અહીંયા આપણે આ પ્રશ્નના જવાબને પૂર્ણ કરીએ છીએ. ગરીબીના જે 11 નિર્દેશકો છે એને એક વખત ફરીથી આપણે મુદ્દાઓને ખાલી પુનરાવર્તિત કરી લઈએ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, 4 તબીબી સગવડો, 5 પીવાનું પાણી, 6 શૌચાલયની સુવિધા, 7 રહેઠાણ, 8 વીજળી વપરાશ, 9 શિક્ષણ, 10 આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને 11 બેરોજગારીનો ઊંચો દર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નોના જવાબના વિડિયો તમારી સામે સતત મૂકતો રહીશ. આપનો ખૂબ ખૂબ આભાર. અને મારા વિડિયો તમને પસંદ પડે છે, ગમે છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.